આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો જોડાયેલો છે ખેડૂતો સાથે જે આજે સવાલ પડતા ખેડૂતો માટે માઠા સમાચાર આવે આમ તો આ નિર્ણય પહેલાથી લેવાઈ ચૂક્યો છે અગાઉથી પરંતુ આજે તેની સત્તાવાર જાહેરાત થઈ છે કે હવે ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે કયું ખાતર એનપીકે ખાતર આ રાસાયણિક ખાતર કે જેની ખૂબ જ માંગ છે ડિમાન્ડ છે ખેડૂતો તેનો ઉપયોગ કરે છે પોતાના વાલ સોયા પાક માટે આ એનપીકે ખાતર ખૂબ જરૂર છે જો કે હવે આ જ ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ઇફકો દ્વારા ભાવ વધારો જાહેર કરાયો છે જેમાં 250 નો ભાવ વધારો કરાયો એટલે કે હવે 50 કિલો ખાતરનો ભાવ 1720 રૂપિયા થયો છે નવાઈની વાત છે કે આ નિર્ણય તો અગાઉ 3 જાન્યુઆરી લેવાઈ ચૂક્યો છે એટલે કે 3 જાન્યુઆરીથી નવો ભાવ અમલી પણ થઈ ગયો છે પરંતુ આજે તેની વિગતવાર જાહેરાત કરવામાં આવી છે અને તેની સાથે જ ખેડૂતોમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ખેડૂતો કહી રહ્યા છે કે એક તો અમને સમયસર ખાતર મળતું નથી માંડ અમારા હાથમાં ખાતરનો જથ્થો આવે છે ઘણીવાર તેમાં નકલી પણ હોય છે ભેળસેળ પણ હોય છે અને હવે એ જ ખાતરમાં તમે તેના ભાવ વધારો કરી નાખ્યો પહેલા જે સબસિડીમાં વધારાની જાહેરાત કરવાની હતી તેની જગ્યાએ તમે ભાવ વધારો જાહેર કરી નાખ્યો એટલે કે ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે વિકાસ આપણી સાથે દિલીપ સંઘાણી પણ જોડાઈ ગયા છે દિલીપજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં આ જે ભાવ વધારો થયો છે એક તો અછત છે ખાતર પૂરતી માત્રામાં મળતું નથી એમાં હવે આ 250 રૂપિયાનો ભાવ વધારો ખેડૂતોની પીડા કેવી રીતે ઓછી થશે આમાં हेलो जी खातर फर्टिलाइजर डिपार्टमेंट में पूछो तो ख्याल आपके पीड़ा के अच्छा દિલીપભાઈ આપને જી આપને શું લાગી રહ્યું છે આ ભાવ વધારો પાછળનું શું હેતુ હોઈ શકે છે તેનાથી શું ફાયદો શું નુકસાન થઈ શકે છે ખેડૂતોને તો નુકસાન જ જાય ને વધારે મોંઘું લેવું પડે તો ખેડૂતોને નુકસાન થાય એવા નિર્ણય આખરે કેમ લેવામાં આવી રહ્યા છે આપને શું લાગી રહ્યું એ તો કોણ લેતા હોય એને પૂછવું પડે જે નિર્ણય લેતા હોય એને પૂછવું પડે આપ એક સહકારી આગેવાન છો અને ખેડૂતોની સમસ્યાને ભલીભાંતિ જાણો છો ખેડૂતો માટે આપ હંમેશા ખુલીને બોલો છો એટલે આપને એટલે જ કહું છું કે નિર્ણય લેતા હોઈએ તો કે અમે તો નિર્ણય લેનારા છીએ નહીં અમે તો ખેડૂતોને સુવિધા આપી જોઈએ કેનારા છીએ અચ્છા આપ માનો છો ને કે આ ભાવ વધારો પાછો ઠેલાવો જોઈએ આજે દિવસ પર ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે આ ભાવ વધારો ખોટો છે આપ માનો છો સહમત છો એની સાથે ખેડૂતોને ભાવ વધારો જે આપે તો એના પ્રમાણે ઉત્પાદન જે છે ખર્ચ એ વધારે આપવો જોઈએ જેથી કરીને ભાવ ગમે એટલા હોય તો ભાવ જયારે નક્કી થયા હોય ખેડૂતોને ખરીદીના ત્યારે તો ઓછા ભાવ વાળા ખાતર કરીને ભાવ વધારો ઓલા ટેકાના ભાવ નક્કી થયા હોય ભાવ વધારો થાય તો ભાઈ ખેડૂતોને ઓછું પડે અને અમે રજૂઆત કરીએ છીએ આ ભાવમાં અચ્છા આપે સાહેબ જી આપે ક્યાં ક્યાં રજૂઆત કરી છે આ મામલે ફર્ટિલાઇઝર મિનિસ્ટરમાં બિલકુલ સેન્ટ્રલ મિનિસ્ટર જી ખેડૂતોને કોઈ આશ્વાસન આ પરિસ્થિતિમાં આપ આપવા માંગો છો ખેડૂતોને કોઈ આશ્વાસન આપવા માંગો છો આશ્વાસન તો જે અધિકૃત હોય અમે રજૂઆત કરી દીધી છે પણ ખેડૂતો આપને માને છે દિલીપજી આપનો અવાજ આપની વાતને માને છે ખેડૂતો એટલા માટે તમે વાતો એવી કરો છો કે હું ટાઈમિંગ ઓથોરિટી હું ટાઈમિંગ ઓથોરિટી નથી એટલે મેં રજૂઆત કરી દીધી છું જી બિલકુલ આપે રજૂઆત ટૂંકમાં દિલીપભાઈ સંઘાણીનું માનવું છે કે આ ભાવ વધારો ખોટો છે ખેડૂતો પર અને જો તમારે ભાવ વધારો કર્યો તો ટેકાના ભાવ વધારો ટેકાના ભાવ વધતા નથી તેની સામે ખાતરના ભાવ વધી રહ્યા છે આભાર દિલીપભાઈ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો દિલીપ સંઘાણી સહકારી નેતા પોતે માની રહ્યા છે પોતે સ્વીકારી રહ્યા છે કે ભાઈ આ જે નિર્ણય છે ખોટો છે ને એ મામલે તે રજૂઆત પણ કરી ચૂક્યા છે જે લોકોએ નિર્ણય લીધો છે તેમાં અમે પાછી પાની કરવી જોઈએ કારણ કે આમાં ખેડૂતો પરેશાન જવાબમાં એક નારાજગી દેખાતી હતી એ ખુલીને જે બોલવા માટે ટેવાયેલા છે કેમ કે દિલીપ સંઘાણીને આ જ મંચ પરથી મુફદ્દલ કપાસી અને વિકાસ મકવાણા ઘણા સવાલો પૂછી ચૂક્યા છે અને એમણે ઘણા લંબાણથી જવાબ આપ્યા છે મુદ્દાસર બોલવા વાળા વ્યક્તિ છે આજે એમણે ખૂબ જ ટૂંકમાં બોલ્યા અને એમણે કહ્યું કે હા અમે જે લાગતા વળગતા જે લોકો નિર્ણય લે છે એમને પૂછો એક તો વાત એમણે એવી કરી દિલીપ સંઘાણીને અમે એટલે પૂછીએ છીએ કે ખેડૂતો આપના ચહેરાને ઓળખે છે આપ સહકારી ક્ષેત્રના અગ્રણી છો ખેડૂતોના હિત માટે હંમેશા
બોલ્યા છો, ખાતરની અછત હતી ત્યારે પણ આપ બોલ્યા છો કે ખાતરની અછત પૂરી થવી જોઈએ, એટલે સરકાર- આપને આ સવાલો અમે પૂછીએ છીએ. પણ જે રીતે એમણે નારાજગી વ્યક્ત કરી વિકાસ, એનાથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ ભાવ વધારો છે એ કદાચ કોઈ પણ આ સહકારી અગ્રણીને વિશ્વાસમાં લીધા વગર ઉપરથી કરાયો છે, અને એટલે જ એમણે કહ્યું કે મેં એગ્રીકલ્ચરલ મિનિસ્ટ્રીમાં રજૂઆત કરી છે. હવે જો દિલીપ સંઘાણી રજૂઆત કરતા હોય તો જે વિભાગ છે, જે મંત્રાલય છે, એમણે પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ, કેમ કે આ કોઈ સામાન્ય મુદ્દો નથી, પણ આ સવાલ એ છે ધરતીપુત્રોનો મુદ્દો છે. શું ગંભીરતાથી લેવામાં આવશે? ખરા ઘણા બધા આ બનાસકાંઠાનો નિર્ણય તમે જોઈ લો કે જે નિર્ણય લોકોને વિશ્વાસમાં લીધા વગર, તેમની સાથે વાતચીત કર્યા વગર નિર્ણય થોપી દીધો, અને હવે છેલ્લા 15 દિવસથી વિરોધ થઈ રહ્યો છે. આમાં પણ એવું થઈ રહ્યું છે કે ભાજપ નેતા પોતે કહી રહ્યા છે કે આ નિર્ણય ખોટો છે. હવે સરકાર આ નિર્ણયમાં શું ફેરબદલ કરે છે કે કેમ, તેના પર નજર હશે, ને આમાં ફેરબદલ થવો જ જોઈએ. અને જો તમારે નિર્ણય ન બદલવો હોય તો પછી ટેકાનો ભાવ વધારી દો, ખેડૂતોને જે તેમને પાકની કિંમત મળી રહી છે તેમાં વધારો થાય તે જરૂરી છે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.